આમાં ક્યાંય આહિર સમાજનું નૃત્ય છે એ કે આયરનો નાચે. મેં કીધું ભગવાન કૃષ્ણ નાચ્યા તમને શું વાંધો છે? એ કે આયર નાચે નહીં. પણ મેં કીધું તમારું, એ કે અમારું કોઈ નૃત્ય નથી એમ. મેં કીધું તમારું એક નૃત્ય છે પણ એ કદાચ તમને ખબર નથી. મને કહે એ કયું નૃત્ય છે? મેં કીધું આ ટાટિયા ખેંચ નૃત્ય છે ને એ તમારું છે. કે હવે આપણે આમાંથી જાગૃત થવું પડશે. આ પિંડારક ભૂમિમાં, આ તીર્થક્ષેત્રમાં આવ્યા પછી 8 દિવસ કથા સાંભળ્યા પછી જો આપણે પરિવર્તન ન આવે તો આ તો ગધા મજૂરી કહેવાય મારી દૃષ્ટિએ. આ પરિવર્તન લઈ આવવું જોઈએ. અને આ લઈ આવવા માટેની આ વાતો કહું છું. દર વખતે હું દ્રષ્ટાંત આપું છું અને પાછું આપીશ એટલા માટે જ આપું છું કે હું નજરે જોઉં છું એટલા માટે. મુળુભાઈ એક વખત એક કાર્યક્રમમાં જવાનું થયું. વિક્રમભાઈ પણ બેઠા છે. વડીલો આની ચિંતા કરે જ છે. કદાચ એ રજૂ નહીં કરી દે પણ ચિંતા કરે છે. આગેવાનોની ખૂબ ચિંતા છે. અને એમાં ગિરિબાપુ ઘણા બધા નૃત્યો હાલતા હતા. એટલે મેં એમને બીજા 4 છોકરા આહિર સમાજના મારી ભેગા હતા. મેં એમને પૂછ્યું કે આ નૃત્ય સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે, આમાં ભાંગડા નૃત્ય અને પંજાબી નૃત્ય અને આદિવાસી આ બધા નૃત્યો છે, આમાં ક્યાંય આહિર સમાજનું નૃત્ય છે? એ કે આયરનો નાચે. મેં કીધું ભગવાન કૃષ્ણ નાચ્યા તમને શું વાંધો છે? એ કે આયર નાચે નહીં. પણ મેં કીધું તમારું, એ કે અમારું કોઈ નૃત્ય નથી એમ. મેં કીધું તમારું એક નૃત્ય છે પણ એ કદાચ તમને ખબર નથી. મને કહે એ કયું નૃત્ય છે? મેં કીધું આ ટાટિયા ખેંચ નૃત્ય છે ને એ તમારું છે. અને આ ટાટિયા ખેંચ નૃત્ય બંધ કરવાની જરૂર છે. આ ચાલુ રાખવાની જરૂર નથી. તો તમારો ઉદ્ધાર થાય, તો તમારું કલ્યાણ થાય. આ નૃત્ય બંધ કરો. ટાટિયા ખેંચવાનું બંધ કરીને હાથ પકડવાનું ચાલુ કરો. હાથ પકડીને આગળ લઈ જાઓ. જે પડેલો છે એને ઊભો કરો. ઊભો છે એને દિશા આપો. જે પડ્યો છે એને ઊભો કરો. ઊભો છે એને દોડતો કરો. અને દોડે છે એને દિશા આપો. ત્યારે તમારું કલ્યાણ છે, ત્યારે તમારો શ્રેય છે. આવડો મોટો સમાજ જ્યારે ભેળો થયો હોય ત્યારે આ દુનિયા વિશ્વ નોંધ લે છે. કારણ કે કોઈ કવિ કોયલો છે, મન હરે માખણ ખાવે ને મધુરી બજાવત વેણ, ધન ભાગ્યા આહિર તણા જ્યાં કૃષ્ણ ચરાવત ધેન. જ્યાં કૃષ્ણ અખિલ બ્રહ્માંડના અધિપતિને એમ કહેવું પડ્યું હોય કે યદુવંશીમાં મારે જન્મ લેવો છો તો તમે કેટલા સદભાગી હશો. અને એ જ્યારે કૃષ્ણ માખણની વાતો કરો હોય, એ કૃષ્ણ દૂધની વાતો કરતો હોય, ત્યાં પછી આપણે હાથમાં દારૂની બોટલ હોય તો કેવા લાગીએ? આ ચિંતન તો કરવું જોઈએ આપણે. આ ચિંતન જો આપણામાં ન આવે તો, કારણ કે આ સમાજ ડિસિપ્લિન અને અનુશાસનને વરેલો સમાજ છે. આ યાદ રાખજો. ઇતર સમાજ તો આમાંથી નોંધ લે છે. કદાચ તમને નહીં ખબર હોય, મુળુભાઈ પણ અહીં બેઠા છે અને વિક્રમભાઈ પણ બેઠા છે. પૂછો, અમે તો જાહેર જીવનના વ્યક્તિ છે. મુળુભાઈ ને વિક્રમભાઈ રાજકીય ક્ષેત્રમાં જાહેર છે, અમે આધ્યાત્મિક ક્ષેત્રમાં જાહેર છીએ. એટલે અમને બધી ખબર છે કે ઇતર સમાજ આ નોંધ કેવી લે છે. ડિસિપ્લિન અનુશાસન આપણે. અને બીજી વાત તમને કહું, જ્યાં શાસન ન હોય ને દુશાસન ફાવી જાય. જ્યાં શાસન ન હોય ને ત્યાં દુશાસન ફાવી જાય. અનુશાસન એ આપણો પહેલો ગુણ છે. અનુશાસન ચોક્કસ હોવું જોઈએ. અને અનુશાસન આપણે દરેક વ્યક્તિ આને અનુસરવું પડે કે આ કથા મારી છે, મારા માટે છે અને હું એનો જવાબદાર છું. જ્યારે જવાબદારી આપણને સમજાય, પોતાનું કર્તવ્ય આપણને સમજાય કે આ મારું કર્તવ્ય છે, આ મારી ફરજ છે, આ મારે જ કરવાનું છે, આ જ્યારે તમને સમજાય ત્યારે નક્કી થશે. આ કથા સાંભળ્યા પછી આવા રાગ, દ્વેષ, ઈર્ષા, અહંકાર આવી જે વૃત્તિઓ છે, જેને દ્વેષ વૃત્તિ કહેવાય, તેજો દ્વેષ કહેવાય, આમાંથી બહાર નીકળજો કે હવે મેં કથા સાંભળી છે. એક વખત ગિરિબાપુ એક કાર્યક્રમ અમારે 4 દિવસ, જેમાં પિંડારામાં 4 દિવસ થાય કાર્યક્રમ અમારે રોકાવાનું થયું. કારણ કે આપણે ધાર્મિક ખૂબ છીએ પણ આધ્યાત્મમાં હજી બહુ આપણે પાછળ છીએ. ધાર્મિકતા અને આધ્યાત્મમાં બહુ મોટો ફરક છે, આ યાદ રાખજો. બાહ્ય દેખાય છે બધી ધાર્મિકતા છે, બાહ્ય વિકાસ થાય ધાર્મિકતા છે, ભીતર જ્યારે વિકાસ થાય એ આધ્યાત્મિકતા છે. આ બહુ મોટું પ્રવચન છે એટલે પ્રવચન નહીં કરું. એ કાર્યક્રમમાં મારે જવાનું થયું એટલે એક ભાઈ રોજ આવીને બેસે અને રામાયણની વાતો કરે. એટલે મેં એ ભાઈને પૂછ્યું કે તમે આટલી બધી સરસ રામાયણની વાતો કરો છો એટલે તમે ઘણો બધો અભ્યાસ કર્યો લાગે છે. મને કે હું 17 વખત રામાયણ હોહરો નિહીરો છું. એટલે મેં કીધું ખુશી થવા જેવી વાત છે. બીજા દિવસે એ ભાઈ અચાનક અમે બહાર જતા હતા ને મળી ગયા. મને કે આવો આવો, મારું ઘર અહીંયા જ છે, આવો ચા પીવા. મેં કીધું હાલ જઈએ. અમે 2-3 મહાત્માઓ હતા એટલે અમે જતા હતા. એટલે ભાઈ, હવે ગામડામાં આપણને ખબર છે કે બહુ મોટા ફળિયા હોય. મને કે અહીંથી તમે જાઓ ને હું આમ ફરીને આવું. મેં કીધું એવું કેમ? અમે અહીંથી જઈને તું આમ ફરીને આવ્યો, એવું કારણ શું? મને કે કારણ કાંઈ નથી, હું આવું જ છું. અને જો ગામડામાં રહેશે કદાચ કાંઈ વસ્તુ લેવાની હોય. મેં કીધું તું લેતા આવો, અમે ઊભા છીએ, વાંધો નથી. તો મને કે ના એવું કાંઈ નથી,
તમે અહીં જાઓ ને, અમે આવીએ છીએ. મેં કીધું એક તો અજાણ્યા છીએ, એક તો આ વેશ છે અમારો, ને સીધા અંદર જઈએ તો આ બહેનોને ખબર છે કે શું દશા થાય. કારણ કે આ બહેનોએ લગભગ સાધુ શબ્દનો પ્રયોગ શેના માટે કર્યો ખબર? છોકરાઓને બીવરાવવા માટે, કે હું જ અમારો બાવો આવ્યો. પેલા એટલે કઠણાઈ અમે ક્યાં કરી છે. અને એ છોકરા પછી બગડીને ધૂળ થાય અને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય ને તૈયારી થાય, પછી ગિરી બાપુ પાસે લઈ જાય, બાપાના આશીર્વાદ મારો કે ધૂંબો મારો સુધરી જાય. મેં કીધું તમારા ધબ્બા ખાઈને બગડાવ્યો, અમારા ધૂંબે સુધરે એવું કંઈ લાગતું નથી, અને તમારે પહેલાં લઈ જવા જોઈએ. એટલે મેં કીધું સીધે સીધા જઈએ એને કરતાં તું ભેગો આવી ને. બહુ આગ્રહ કર્યો, પછી એને મને કીધું, મેં કીધું કારણ શું છે? મને કે કારણ કાંઈ નથી, અમે બે ભાઈ છીએ અને અમે બે બોલતા નથી. ત્યાં આડી મારા ભાઈને ડેલી ખોડાણી છે, એટલે હું હાલતો નથી. મેં કીધું ઉપર મારે તેને એક પ્રશ્ન પૂછ્યો છે. મને કે હું? મેં કીધું 17 વખત રામાયણ હોરો નહીં રહ્યો, એને કોઈ એક વખત તાર ભાઈને ડેલી હોરો નહીં રીઝન તને વાંધો શું છે? અને 17 વખત રામાયણ હોરો નહીં રહ્યા પછી અને ભરત અને રામનો પ્રેમ તને આડો ન આવે તો ગધા મજૂરી કરાય ભલામણા. 17 વખત રામાયણ હોરાની છે, ભરત અને રામ જો સમજાય નહીં તો આ શું કહેવાય? તમે 8 કલાક 6 કલાક ગરીબ બાપુ રોજ તમારા વખાણ કરે છે, હું તમારા વખાણ નહીં કરવા યાદ રાખજો. કારણ કે કોક તો કાન પકડનારું જોઈએ, કોક તો દુર્વાસા જોઈએ કે કાન પકડીને કંઈક આપ કરાય એમ. તમે તમારે ચિંતન કરવાનું છે કે 8 કલાક સુધી અમે આ પ્રયત્ન અહીંમાંથી બેઠા છે, આપણા જીવનમાં કંઈ પરિવર્તન આવે છે? એક કેરી કાચી હોય એટલે ખાટી હોય, સમય જતા એમાં પરિવર્તન આવે, એ મીઠી થઈ જાય. એક લીંબોળી કાચી હોય એટલે કડવી હોય, પરિવર્તન આવે, એ મીઠી થઈ જાય. આપણે કાંઈ પરિવર્તન જ ન લઈ આવે તો? પરિવર્તન એ સંસારનો નિયમ છે, પરિવર્તન લાવવું જ જોઈએ. પરિવર્તન જે નથી લઈ આવી શકતો એ માણસ ક્યારેય સમયની સાથે ચાલી શકતો નથી. સમયની સાથે જો તમારે ચાલવું હોય તો પરિવર્તન લાવવું જ જોઈએ. અને પરિવર્તન એ સમયની માંગ છે. આ સમયમાં ને દરેક ક્ષેત્રમાં, પછી રાજકીય ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, આધ્યાત્મિક ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્રમાં તમારામાં પરિવર્તન નહીં આવે તો કલ્યાણ નહીં થાય. યાદ રાખજો. કથાઓ આપણે સાંભળ્યા જોઈશું ને ભયો થઈ જાય, પણ હું ભયો આ ભયો થવા માટે કથા નથી, કથા પરિવર્તન માટે છે. એક દૂધમાં સાંજે 2 ટીપા છાશ પડે તો એમાંય પરિવર્તન હવે દહીં થઈ જાય. આપણે એમ કોઈ પરિવર્તન જ ન આવે. આપણે ભાઈ યાર બોલીએ નહીં, કે નાનો ભાઈ હોય તેને પ્રેમ કરી શકીએ નહીં, મા બાપને પગે ન લાગી શકીએ, કે કોઈને શાબાશી ન આપીએ, કે ઊભા થઈને કોઈને આદર ન કરી શકીએ, તો આપણે કોણ છીએ? જે દેશમાં માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ બોલાય, દેશમાં આટલા બધા વૃદ્ધાશ્રમો ક્યાંથી આવ્યા? જે દેશમાં ગાયની પૂજા થાય, દેશમાં વૃક્ષની પૂજા છે, જે દેશમાં તુલસીની પૂજા થાય છે, ત્યાં ગંગાને પવિત્ર કહે છે, જ્યાં ગિરનારની પરિક્રમા થાય છે, આ દેશમાં આટલા બધા વૃદ્ધાશ્રમ કેમ? વિક્રમભાઈ આંકડા સાથે તમને કહું, ગુજરાતમાં 3000થી વધારે વૃદ્ધાશ્રમો છે, ખાલી ગુજરાતમાં જ. શ્રવણની વાતો અહીંયા જ થાય છે. ગણપતિએ મા બાપની પરિક્રમા કરીને બધા વર્દોને રીધિ સિદ્ધિ મેળવી લીધી, વાતો અહીંયા જ થાય છે. તો અહીંયા એટલા બધા વૃદ્ધાશ્રમો કેમ આવ્યા? કારણ કે આપણે ક્યાંક સંસ્કાર આપવામાં બહુ લુપ્ત થયા છે, ક્યાંક મોડા પડ્યા છે. તમારું બાળક એ તમારું ભવિષ્ય છે, તમારું બાળક એ વિશ્વનું ગૌરવ છે, તમારું બાળક એ તમારી શાન છે. એને નાનપણથી આ સંસ્કાર આપો. તમે હિન્દુ છો એની ઓળખ કઈ છે તમારી પાસે? આજે તો હમણાં ઘણા બધા છોકરા બેઠા છે ને કહેતો, તમે હિન્દુ છો એની ઓળખ કઈ તમારી પાસે? તમારા કપાળમાં તિલક નથી, તમારામાં ચોટી નથી, ધોતી નથી, પાઘડી નથી, તમને એક હાલો ગાયત્રી મંત્ર આવડતો નથી. તમે ક્યાં હિન્દુ છો? કયા એંગલથી હિન્દુ છે પૂછો. અન્ય ધર્મના લોકોને તમે જોઈ લો, એના ધર્મનો કેટલો આદર કરે છે, એના ધર્મના વડાઓ છે એનો કેટલો આદર કરે છે. આપણે ક્યાં ઊભા છીએ? ધનસુખનાથ બાપુ રોજ ઠપકો દેતા હું જોતો હોઉં, એટલે આવે ને રામ નારાયણ કરવા તો રામ પરાયણે હાથ પકડે કે રામ, પણ એલા પણ અમે તમારા વ્યવહાય નથી, અમે સાધુ છીએ, અહીં પગે લાગતા શીખ. આ શિષ્ટાચાર છે, આ શિષ્ટાચાર આપણે શીખવો જોઈએ. એનો ભાવ સાચો જ હશે, એમાં નો ડાઉટ, એનો ભાવ ખૂબ સારો છે, પણ શિષ્ટાચાર પણ હોવો જોઈએ. આ બાળકને પહેલાં શીખવાડો. આ માતાઓને કરબદ્ધ પ્રાર્થના કરું છું, તમારા બાળકને સારા સંસ્કાર આપો. ભલે એને સારી સ્કૂલમાં ભણાવો, પણ એને સંસ્કારનું સિંચન તમારી જવાબદારી છે.